એવું તો હું થયું કે અડધી રાતે આ બેયને ઊભા રોડે દોડવું પડ્યું. મહાદેવ મહાદેવ, તો સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ મુકાના ઘરેથી. મુકાને લાઠી કામ હતું એટલે સીધો આવ્યો ફોન. લાઠી આવી ગયા એટલે તલહાણિયા દાદાના દર્શન કરી લીધા. નાગપાંચમી એટલે ઉપર બધા ભાઈઓ કે અમને લેજો. મેં કાંઈ વાંધો નહીં. પછી દાદાના નામની પ્રસાદી લઈ લીધી અને ખૂબ આનંદ થયો. પછી આવી ગયા મેન બજારે, જ્યાં ગોપાલ મેરે કઈ મહેમાનગતિ કરી નહીં. પછી મારે ફોન કરવો પડ્યો મારા માછાઈ ભરતભાઈ ભુવાને. એ આવ્યા અને આ બધા મહેમાનને હાચવા. પછી કુંડળથી અમારે મેહુલભાઈ માછાઈ અને જીતુમેર આવી ગયા હતા. અને આ છે રવિભાઈ ભુવા વીજપડી, જે દુનિયામાં બહુ મોટું નામ છે. ભુવાએ નવી ગાડી નેહડામાં આવી એના કર્યા ચાંદલા. પછી રેવાકાનો મારામાં ફોન આવ્યો કે મઢાએ તારું કામ છે. પછી રેવાકા ભાઈ ગયો ને રેવાકાએ કીધું કે આ બધું કામ જલ્દી પતાવો, કાંઈ નામ પૂરું નહીં થાય. મેં પૂરું કરવા વાળો દાદો બેઠો છે ને તમે હું કામ ચિંતા કરો છો. ડોડા ચા પીવા આવી ગયો ત્યાં ભરતભાઈ મને સીધો બેહારી દીધો દુકાન. અને આ મોદી એની ખાલી જગ્યાએ વાત કરે છે, નામ નહીં દઉં નકર એના બધા રાત ખુલી જાય કે મારા વ્લોગ જોતા હોય તો. પછી અડધી રાતે આ બે મારી રેસ લગાડી પણ હું જીતી ગયો. પછી બે પર્સનલ રેસ લગાડી જેમાં વાસુલ જીતી ગયો ને ભરતભાઈ હારી ગયો. આ કોમેન્ટ કરો આ રોડ કેવો છે. અને હાલો આજનો દી અહીંયા સુધી જતો લ્યો તે જય ઠાકર.